તો ધર્મેશ સર, તારક મહેતાના કોઈ બિહાઇન્ડ ધ સીન્સ એવા સારા એકદમ કે જ્યાં તમને પોતે જ બહુ હસી આવી હોય ને તમને પણ બ્રેક લેવું પડ્યું હોય એવા કોઈ બિહાઇન્ડ ધ સીન્સ? એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે ઓડિયન્સને નથી ખબર પણ વેરી ઇન્ટરેસ્ટિંગ. અમારો એક એપિસોડ ચાલતો હતો જેમાં પાણી નથી આવ્યું અને ટેન્કરમાં બધા નીચે લાઈનમાં રહે છે. બધાને યાદ આવી ગયો એપિસોડ. અને બીના દાદાજી બધા મારું લગભગ 4 દિવસનું શૂટ હતું જ્યાં પેસેજમાં, કારણ કે ટેન્કર આવે છે ને પછી બધા સોસાયટી વાળા પાણી લેવા આવે છે. તો પહેલે જ દિવસે લંચમાં હું ઉભો હતો, હું મારા આસિસ્ટન્ટ મેં કીધું કેટલું પત્યું, કેટલા પાના પતી ગયા. અને એ ટેન્કરનું જે ઓલું નાળચું હોય ને પાણી આવે તો મારો હાથ એની પર હતો, હું ઉભો હતો ત્યાં આગળ. અને વાત કરતા કરતા 5 મિનિટ પછી જોયું તો મારો આખો શૂઝ ભીનો થઈ ગયો હતું. તો ઓલા નાળચામાંથી ઓલું એક ડ્રોપ પડે ને પાણી, દોડી પડતી હતી નાની. હા. અને એની બધી મને વિચાર આવ્યો, મેં કીધું કે જો આ પાણી ફોર્સથી નીકળે અને બાપુજી સામે હોય તો શું થાય? એટલે મેં ઓલા ટેન્કર વાળાને બોલાવ્યા, મેં કીધું એ ખોલો તો કિતના ફોર્સ से ज्यादा है? तो कि नहीं वो तो 1 फुट जितना ही जाएगा. તો મેં પ્રોડક્શન વાળાને બોલાવ્યા, મેં કીધું આ સમજો મારે સામેની દિવાલ સુધી જાય તો એ શું, તો કે એના માટે મોટર મંગાવવી પડશે. અચ્છા. તો મેં કીધું કાલે એક કામ કર, મોટર મંગાવો અને કાલે 4 કેમેરાથી મારે શૂટ કરવું, કારણ કે શું એકવાર પાણી પડી જાય પછી જો રીટેક થાય તો પાછું મારે ટાઈમ જાય અને બગાડવું બી ના જોઈએ પાણી. યસ. તો એ સિક્વન્સ મેં સેટ કરી કે જેમાં પાણી નીકળી નથી રહ્યું, ઓલો ખોલી રહ્યો છે બાપુજી અને સોડી ખોલ, અને સોડી ખોલે છે અને ફૂલ ફોર્સમાં પાણી, અને બાપુજી ચીપકી જાય ત્યાં, કારણ કે બાપુજી આગળ ફોલ્ડિંગ બતાવેલા.